એ હુકાર રંગીલાથી આ મારે મણા હો મારા ચોટિયાને જોડી જવું પડશે. એને લોનનો હપ્તો ભર્યો જ નહીં. આ ચોટિયો શેડો બેડો ખુલ્લો નહીં રાખતો ને. આ છે શેડો. આ ચોટિયા એ કેવું રાખ્યું છે બધું આખું જ નહીં. ચોટિયા ઘણા દાડા દેખોડો. તે લોનનો હપ્તો બપ્તો ભર્યો જ નહીં. હું તો ભરતી તો પેલું એ કર્યું તું લે. ફોન પે કો કહેવાય? એ ફોન પે. હા એ કર્યું તું. તાને હું તો નહીં પેલું એ કરી દા. ભરી દે ભર દેવો કે. ઓ ભરવાનો જ છે મારે. આપણે વાતમાં ભરીએ દૂધ લઈને જઈએ ને એટલે ફોન પે કરાવી દઈએ. હા. તું બે હું કેમ નહીં? હું તો આપણો જ છે. મારું ચોટિયાને કોંતી બેવાને તો પૈસે ભર્યા કે નહીં સાહેબને. પછી સાહેબ મને ફોન કરશે પા. હું જવું પડશે હાલ જીવન પા. એટલે આ તારી કોંતી તો બેસજો એ કાંઈ ભાઈ તો હંગાતે કરે ને. કોંતી તો જો તો દેખાતો નતો. અરે હું હેતે બાજુ જઈને આવ્યો. હા મેં કોમ તો હું કે સાહેબ જવા દેજે પણ દેખાતો નતો સર તમાકુ સાહેબ. હું હેતે કોઈ આવ્યો ડાયરેક્ટ હોય. અને પેલું ભરી દીધું ને પૈસા એ તો ભર્યા. હું તો ભરી દીધા. ફોન પે કરી. મારા બાકી કોને કીધું તેનો ડાયરેક્ટ કરી દે. આપણે અડધા કરી દઈએ. હમણાં કરી દેજો ને કે સાહેબનો પાવ મારો પર ફોન આવશે. હારું જલ્દી કરજો પાવ. હારું. હું ઘેરથી આવે તો 10 વાગે તો આ 12 વખતે ભરી દેજો પાવ. 2 કલાક જ છું પા. અને કે સાહેબ પા મને ફોન કરશે. હા તાણ હું બતાવું. હાથ બતાવો. હવે ઘેર જઈ તિજોરીમાં પૈસા લઈ ડાયરેક્ટ સાહેબના જોડી ભરવા જવું હપ્તો. હવે ચોટિયાને તબેલા બાજુમાં જવું પડશે. હપ્તો ભરીને આવ્યો હું અને મંગાને કહું તે આ પાવતીનો ફોટો પાડીને મોકલી દે સાહેબને. ઓહો અત્યારે આવું કાગળિયું આવ્યું તું બતાવીએ. ઓહો આવતું માં ગયા ભર્યું લે. પેલા હું લોન લીધી હતી એટલે મારા આવું જ કાગળિયું આવ્યું. પેલો ને એટલા અંદર લખેલું મારા. અને આ સાહેબને મોકલવાનું હોય ફોટો પાડી. એ તો સાહેબને આલ દેજે કે. હા વેટ આવે એટલે આલ દે. આમ તો સાહેબ આવતા જ હશે. રસ્તામાં જ હશે. એ આપણો ચિંતા આપણે જ ભરી દીધો. હું એ ભરી દીધો પાવતી પણ આવી ચેકિંગ કરવા તો આવું કે માર તો ચેકિંગ કરવા ઘેર આયા છે. જે આપણો તો તબેલા બેઠક હોય એટલે હોય જાય. ઓય જ આવશે. આ સાહેબ આયા. સાહેબ આવી ગયા હું વાંધો નહીં. પાવતી બતાવ મેલ દઉં. પાકની બતાવવાનું. આપ તો ભરેલું. અરે ફોન પે કરી દીધા. ઓહો કોને કીધું ફોન પે કરવા? સાહેબ તમારી ગલતી. કેવી રીતે? તે કીધું હતું ને તમે આવો ચો કીધું તું કે રોકડા આવજો ભાઈ અમે તો ભરી દઈએ. અરે વાહ. આ વખત રોકડા ના હાલતા. ફોન પે ના કરતા. એટલે તમે ઓય આવશો. અમે આવી રીતે જ આવશું લેવા તમારા પાસે. હા. બરોબર? અને તારીખ બીજા મહિના કે ત્રીજા મહિનાની? અમે ત્રીજા મહિનામાં આવશું. ત્રીજા મહિનામાં આ જે તારીખ આવી ને એના થોડી આગળ આવશે. એટલે હું કહી દે ખરા. એ તમે આલી ને ફાઇલ એ ફાઇલમાં જોઈ લે તમારી બરોબર. હા તો કીધું અમે નિયમ કરીએ છીએ આવી રીતે કદી ભરવાનું નહીં, હા. રોકડું ચાલવાનું.
અમે તો ભલે ખાતામાં અમે પૈસા ખાતામાં નાખ્યા છીએ હું કીધું આમ જો ઇન્ટરનેટ જોવું અમે પૈસા જ ખાતામાં નાખ્યા હું નામ લખ્યું મોટાભાઈ અને આજી ક્વાંટી એટલે બેવાના કપાય આવું હતું આમ કરજો બરોબર તમારા તાઈને બરોબર પોત નાખ્યા બરોબર લાવી દઉં મારા પાછળ મૂકી દઉં હવે પેલા આપણે મેચ આવે તો બતાવવું પડશે નકર ભાવે તો આગળ ખબર ને એટલે આપ તો કપાઈ ગયો કઈ બાકી કપાઈ પૈસા આલી દીધા હું જોઈ લઉં તો કમ્પ્લીટ કપાઈ ગયો મેસેજ આવી ગયો એટલે તો પછી કામ મળીએ બરોબર 3 મહિના 20 તારીખે એટલે હું 20 તારીખનું કહું છું પાછો તમને પણ 20 તારીખ મળીએ ગમે ત્યારે આવી જાવ તમારે સેટિંગ કરી મેળવીએ બસ ફાઇલ જો જો તો પહેલી હોય તો બીજી હોય ગમે તે 2 તારીખ હશે આવજે હા આવજો હા છોટા હું કહેતો તો એ ચેકિંગ કરવા આયા કે ના આયા પણ પૈસા ઇવેન્ટ કીધું રોકાવા આ વખત નહીં નાખવાના રોકવાના આ તો પહેલી પર તો ભરવાનો હોય તો બીજી પર રોકવાનું દુકાન તો હેડા મારે આવું ઘરે મારે ભેજન દોવા જોઈ સાહેબે કેટલા જોરથી જોઈ ભૂઈ ના પડું આપણે પેલો વરણ કરી કે તો ખતરનાક છે આયતા વરીએ તો એ સ્લીપ થઈ જાય તાય તો બંગુ હારો કેવા આપણો લોન લઈ આવી તાર હું તો અમાર કઈના જાણીતા ભાઈ બન લગનમાં યન હું બોલાયા તા ને બોલા તો જોયા ને આપણે તો ખાવા મત પડે આવી અરે દાળ તો ચેવી બનાવી હતી અંતે તમે તો એ તો પેલા ફેમસ શું ને પેલા ઈવન નામ હું એ ભૂલી છું મંગુજી? હા મંગુજી મંગોજી એ જબર બનાવી તું રહું હારું હા હું એ તા નામ ઘેર એમ તા અરે આઈએ જી એમ હારું જોન હા હું ઘેર જઉં છું કોમ છું મંગો ઘેર જતા હવે હું જાઉં તને ગોબારી કેમ ગોબા જવું ઘેર ચાક અટાણું ઉંમર બૈરું લોહી પી જાય છે હું ઘરમાં નહીં ખાવા તો કુ અટાણા વગર ખાવાને દાળ નહીં આલ લઈ આવતા હું એ મૂકું હોય મારે હવે ગામમાં જવું પડશે દુકાને વાખાય છે તારું આમ જાઉં તબેલા ઊંઘું શાંતિથી ઊંઘું છે કે આપણે મોજ દુકાનમાં આલવાનું બપોર સુધી અને ઊંઘવાનું પછી શાંતિથી ઊંઘવું આપણે ઊંઘવું જ છે કે જેટલો ઘરા ગાવું પણ પહેલા કરતી ઓછો થઈ ગયો વધારે નહીં આવતો પહેલા તો જેટલો આવતો દાવાનો હવે ઓછો થઈ ગયો ચોટીએ તબેલા ઉપર જ ચડાવી દઉં ડાયરેક્ટ સાયકલ ચોટિયાને ઢાળ કેવા રાખ્યા છે ખબર જ નહીં પડતી આ પોરો થાળો મને ચોટિયા બોલ અરે હું તો બીવાણો અને કૂતરાઈ સટ જ જઈ નાખ્યું છે આપ તો અરે કર્યું વારી રોકતું તો તાન જોજે કેવું કર્યું છે મને અરે આપ તો ખબર જ અલે મને તો ખબર જ નહીં આ રોકડા થી જાવ પા ઉસને લાવવા પડશે ચોકથી આપણે તો દુકાન ચાલતી નહીં આપણે જ નહીં ભરવાનું અરે આમાં તો સાથે સાથ બેચ્યો ઉભા હોતી જાય એ તો સાહેબ ને કહેજે હાલ તો બે સાહેબ આવશે જજો સારું હેડ અને સટપટ કર્યો હોય તો અંત કર ઘેરથી મારે તો આજે ફરી ભૂતમાં ફાયદો પ્યારું છું તો છે સારું હેડ દુ સાહેબ આવતા લાગુ ઓય રેચુ આ પેલો મંગો તમ ચેન બી અહીંયા આવો ને મંગો છે ને એટલે એ સાઈડ થી આવતો છે ને એટલે ચોટી ભાઈ આપણું ના જાય એટલે તો પૈસા નું કરવાનું મસ્તો નહીં બનાય ખાવા આવો સાહેબ હવા આયા આયા કોણથી તું તારા આયો તો પૈસા આબાથી આ ગોંબા દુંડી ઓજે માતો લુગરો કૂતરો ખાઈ ગયો કૂતરો બોલો
ના ના પીવું ચાલશે. ના, આ પીવું આ કોઈ પીને આયા. લે હપ્તો વાળો બોલાવડો, હપ્તા લાવો. કીધું તો ને એ દુકાન આપણે ચાલુ એ અમારો વિષય નહીં. અમે કીધું છે તમારું દુકાન ચાલો તો જ એમાં પૈસા આલી દેજો. અરે પણ યાર દુકાન ચાલતી ના જોથી આલું એ માન નહીં જોવાની. તમે બી હપ્તો કરો, ના કરવો હોય તો તમે બે જણા ઊભા થઈ જાઓ. થઈ જાઓ ઊભા હાડો. ચલો ઊભા થો. ના ભરી તું ના બરો તો કોઈ નહીં. અમે એકદમ ઊંઘવાય છે. મેં તમને ખવડાવ્યું. હું રવા દે. અમારા આગળ બહુ કડક થયું છે અમુક. એ સાહેબ હું ભરતી એવું આના હા હા હાલ લાઈ તાર. એ ઘેર પર એવું સાહેબ હા તો ગયા જઈને લે જા. ઘર આખું છે બહુ લે બાર બાઈક લઈને જા લે. દહી ભરવા રહેવા દે કહું કહું ઘીરે આપું છું તબેલ આ તબેલો પેલા ઈજુ આપણું નહીં આ તો ખાલી હું કહું આપણા ગોળમાં બકાવ કે મારો તબેલો આપણો હું ઘીરે હેડ પછી આ હપ્તો ના ભરો ને તો જવું નહીં. કોઈ ચિંતા જેવું નહીં આપણો તબેલો હતો નહીં રે એટલે આપણે હું કહું હવે શંકરિયાન તબેલામાં કુર્સી બંધ આપણે કોઈ લેવા દેવા સાંજ અહીં નો તબેલો અને તું બુશર્ટ પહેર દેજે ને કૂતરો આયા લઈ જઈશું અને તું તો ખાલી એક બોક્સ શર્ટ બોટ હોય અલે પણ હું વાપર નો પહેરી જોવો તો જોજે કેવડું મોટો આ મન થઈ રહ્યો રે તન થઈ રહ્યો તું ઓઢી ફર હોય ના તો પાહુ ગોમમાં જવાનું પહેરી બીજું લેવું અરે હું કાઢજે આ શિયાળામાં ઠંડીમાં એટલે હું બીજું પહેરી જ છું અંદર યાર એક તો આપણે અમે ઘેર જ જવું હતું હાઉ જલ્દી કાટ કરે અલે આ જલ્દી કાટ કર પેલી બળીઓ જોઈ રહી એ બહની શરમ આ તો કરો ઓધીને આયા હો લે પણ કૂતરો એ લાવજે આ હું લાવ આ તો હું ઓઠા દઈને બદલી નાખું ને ઘેર જતો રહું હા હું જાઉં તને ઘેર હા સાટ રાખવો તો રાખજે તો નહીં જોતો પેલા બે તો જતા રે હું એ ઘેર હેડું તો કે ગયા તો કે બેહો બરા હપ્તો મારા હપ્તા સેટિંગ કરી આલો ગમે તે કરો. અને પેલા તો પછી દુકાને હેડતી નહીં પેલા તો બે વચ્ચે તમે તક મો હતો. પછી તમે તક નહીં હપ્તો ભાઈ વચ્ચે તમે હપ્તામાં સેટિંગ કરી આલો ગમે તે કરો. એ તો બે એ બે ભર દે છે આમ હું એ ઘેર હેડું તો એ બેનો નંબર લાવો મારા પાસે. લાવ અરે જો કોંતી આ કોંતીનો નંબર રામ કોંતીને જ ફોન કરું. હાલો આ આપણે પેલા હપ્તાનું સેટિંગ કરજો. થાય એવું જ નહીં એ મારા કોઈ જોવા નહીં. મુઠા નહીં પારું હાર વડો ઉભા હું આવ તમારા ઘેર જ. હારું આવો પેલો હું મંગો નામ કું હતું. મંગો નાલો છોટો છોટા નંબર લાય. છોટાભાઈ આઈ ફોન કરો. ગયો છોટાભાઈ હા છોટાભાઈ ખખરા એવું હાલો આ બોલો પેલો આપડા હપ્તાનું કર્યું. કીધું તો ખરા તમે દુકાન નહીં હતી આપણે દુકાનનું મારો કોઈ લેવા દેવા નહીં. આપ તો બર્થડે જોગી હપ્તો ભરવાનું કીધું. ચોખ્ખું હપ્તો કહું ભરજો. આપ તો ભરવા નહીં આવે મંગો વચમાં તો મંગાન તમારે જે કરવું હોય એ કરો ઘર લઈ લો ગમે તે કરો આપણે હપ્તો ભરવા નહીં ના આપણે ઘર પર નહીં લીધી આપણે જમીન ઉપર લીધી તો જમીન અમે લઈ લઈએ. આ જમીન લઈ લે હું ડોક્યુમેન્ટ આલું તો આને જમીન લેશે કે હા એ તો અમે અમારેથી ગમે તે સેટિંગ કરશું. હા તમારે જે કૂટવું હોય કૂટી લે હું કીધું ના પાડું છું હપ્તાનું તમે કીધું ગમે સેટિંગ કરો હપ્તાનું મારે. હું કરું તમે તમારી સેટિંગ ના થાય તો મારા ગાતે આડો જલ ભેગા કરી દો તમે. જેલમાં તારું જવું નહીં ને આજકાલ સાહેબે જેવા શું તમે અમુક ભાઈબંધ છો એ તમારે જલ ભેગા કરવા નહીં. એ તમે તમારે ઘેર જવો જો અમે અમુક ઘેર જઈએ અમારે નોકરી કરવી નહીં અમુ આવી. અરે તો તમે અમારે તો આવું તો જેટલા જણા કરી છે ખબર આ કેટલાય કરી છે આખા દેશમાં. નોકરી કરો હતા ને આમાં અમે નોકરી ના કરીએ તો અમારા પાવ ઘેર પાવ ખવડાવવાનું તો હોય એટલે હું કરવાનું બે બાજુ હલવાના છીએ પણ અમે નોકરી કરવી જ નહીં અમારે. નોકરી કરવી જાય આમાં અમે કોઈક બીજું કોઈક ગમે ધંધો ખોરીએ. અરે ને હું એ તને ઘેર જ જવું હું આવો, તમે ઘેર જો ત્યાં. અરે હા, રડો. જય માતાજી મિત્રો આ વિડીયો મનોરંજન માટે બનાવવામાં આવે છે લાઈક કરો. શેર કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો જય માતા. જય માતા